નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડેની ચૌધરી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું કચ્છ જિલ્લા માટે સ્પેશિયલ શિક્ષકોની ભરતીની જાહેરાત આવી ગઈ છે અને એના માટેનો મિત્રો ખાસ ઓફિશિયલ પરિપત્ર પણ જાહેર થઈ ગયો છે. જે મિત્રો પરિપત્ર છે, કચ્છ જિલ્લામાં સરકારી પ્રાથમિક શિક્ષકોની ઘટ હોવાથી કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની ખાસ ભરતીના આયોજન બાબતેનો પરિપત્ર છે. 30/4/2025 ના રોજ એનો ઓફિશિયલ પરિપત્ર આવી ગયો છે અને આ પરિપત્ર મુજબ ધોરણ 1 થી 5 ની અંદર 2500 જગ્યા ભરવાની છે અને 6 થી 8 ની અંદર 1600 જગ્યા માત્ર અને માત્ર કચ્છ જિલ્લા માટે જ રહેશે, જેની અંદર તમને નિમણૂક કચ્છમાં મળશે અને નિવૃત્તિ સુધી તમારે કચ્છની અંદર રહેવાનું છે. એની અંદર તમને બદલીનો કોઈ પણ પ્રકારનો ચાન્સ આપવામાં આવશે નહીં. તો આ પરિપત્ર વિશે સંપૂર્ણ માહિતી મેળવશો આ વિડીયોની અંદર, તો વિડીયો ખાસ છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણે આવનાર જે નવી વિદ્યા સહાયક ભરતીને લગતી સંપૂર્ણ અપડેટ મળતી રહેશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. મિત્રો, જે તમે અહીં પરિપત્ર જોઈ શકો છો, ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા જે 30/4/2025 ના રોજ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેની અંદર ખાસ મિત્રો કચ્છ જિલ્લામાં જે સરકારી પ્રાથમિક શિક્ષકોની અંદર જે ઘટ છે એના કારણે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની ખાસ ભરતીના આયોજન બાબતેનો પરિપત્ર છે. જેની અંદર કચ્છ જિલ્લામાં સ્પેશિયલ ભરતી તરીકે પ્રાથમિક વિભાગ એટલે કે ધોરણ 1 થી 5 માં અગાઉ જે 5000 વિદ્યા સહાયકોની મંજૂરી સિવાય વધારાની 25 જગ્યાઓ સીધી ભરતીથી આજ જે ભરવાની છે. એના સિવાય 6 થી 8 ની અંદર 7000 શિક્ષકોની હતી જે જૂની, અને એની પૈકી 600 જગ્યાઓ ભરવામાં કચ્છ માટેની સ્પેશિયલ મંજૂરી આપવામાં આવે છે. જે નવી આનુષંગિક કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવા માટેની વિનંતી છે, જેની અંદર થોડાક મુદ્દા છે એની પણ આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલા વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા કચ્છ જિલ્લા માટે જિલ્લા શિક્ષણ સમિતિ પાસે અલગથી માંગણા પત્ર મંગાવી માત્ર કચ્છ જિલ્લા માટે જ વિદ્યા સહાયકની ભરતીની જાહેરાત આપવાની રહેશે. એટલે કે હવે પછી મિત્રો માત્ર ને માત્ર કચ્છની જે ખાલી જગ્યાઓના આધારે જાહેરાત આવશે. એના પછી આ જગ્યા ઉપર નિમણૂક મેળવતા જે ઉમેદવારો છે એ ઉમેદવારોએ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા આપવામાં આવેલી જાહેરાત અન્વયે જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ દ્વારા જ નિમણૂક આપવામાં આવશે અને સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવવાની રહેશે. આ વિદ્યા સહાયકોની ભરતીની જાહેરાતમાં તથા નિમણૂકના હુકમની શરતોનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે. એટલે કે જ્યારે નોટિફિકેશન આવશે ત્યારે એની અંદર ખાસ આ નિયમનો પણ ઉલ્લેખ કરવામાં આવશે. ત્રીજા નંબરનો ઉલ્લેખ છે, આ ભરતી અંતર્ગત નિમણૂક પામેલા વિદ્યા સહાયક પ્રાથમિક શિક્ષક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષક શિક્ષણ વિભાગના 11.23 નો જે ઠરાવ છે એને અંતર્ગત સુધારા ઠરાવવાથી નિયત થયેલા બદલી નિયમોનામાં વધઘટ, બદલી અને જિલ્લા આંતરિક બદલી તેમજ વહીવટી બદલી સિવાયની અન્ય કોઈ પણ નિયમો જે એમને બદલીના લાગુ પડશે નહીં. એટલે કે જે ઘટની બદલી થતી હોય, જિલ્લાની આંતરિક બદલી થતી હોય, વહીવટી બદલી હોય, એ કોઈ પણ પ્રકારની લાગુ પડશે નહીં. રાજ્યની પ્રાથમિક જે શાળાઓમાં વિદ્યા સહાયકોની નિમણૂક કરતી વખતે શિક્ષણ વિભાગનો 17/3/23 ના અને આનુષંગિક ઠરાવથી નિયત થયેલી જોગવાઈઓ વિદ્યા સહાયકને લાગુ પડશે. એટલે કે હવે જ્યારે નવી જાહેરાત આવશે ત્યારે એનો જે ઠરાવ આવશે એના સિવાય 17/3/23 નો જે ઠરાવ છે એ મુજબ વિદ્યા સહાયકને સંપૂર્ણ નિયમો લાગુ પડશે. સેક્શન અધિકારી શિક્ષણ વિભાગ દ્વારા ઓફિશિયલ પરિપત્ર કરવામાં આવ્યું છે. તો હવે પછી જ્યારે એની ઓફિશિયલ જાહેરાત આવશે ત્યારે ચોક્કસ આપણે આ ચેનલ ઉપર વિડીયો મૂકીશું. અત્યારે મિત્રો એની મંજૂરી આપી દેવામાં આવી છે અને ટૂંક સમયની અંદર જાહેરાત પણ આવી જશે. તો ફરી મળીશું નવી વિડીયો સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી. અને ખાસ મિત્રો, આ તમામ જે ઓફિશિયલ જે પરિપત્રો હોય એની પીડીએફ આપણે ટેલિગ્રામની ચેનલ છે ડીઆર ગુજરાતી ઓફિશિયલ, જેની અંદર હું મૂકી